વેલકમ ટુ એલઆર યોગી પીપલ એન્ડ બ્લોગ. આજે અમે રેસીપીમાં ખમણની રેસીપી બનાવવાના છીએ. તો એના માટે મેં અહીંયા પટેલનું ખમણનું બેસન લઈ લીધું છે. ખમણ બનાવવા માટે પટેલ બેસન અહીંયા લઈ લીધું છે ખમણનું. હવે તેમાં પાણી રેડી અને ધીરે ધીરે તેને તૈયાર કરી અને મૂકી દઈશું. પેસ્ટ બનાવી લઈશું તેની. હવે આ ઘટ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે તેને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. 15 મિનિટ પછી જુઓ, હવે આપણું ખીરું આ રીતનું ઘટ તૈયાર થઈ ગયું છે. હવે ખમણ પડીકીનો ઈનો જે પાવડર છે તેને આપણે આમાં નાખીશું અડધો જ, કારણ કે મેં અહીંયા પેકેટ અડધું જ વાપરેલું છે એક થાળી બનાવવા માટે. અને એક પેકેટમાંથી તમે 2 થાળી ખમણ બનાવી શકો છો. પડીકીનો સોડા બધો જ આપણે અંદર નાખી દીધો છે. હવે એના પર થોડું પાણી રેડી અને તેને એક્ટિવેટ કરી દઈશું અને એક જ દિશામાં વિસ્કરની મદદથી આપણે તેને હલાવી અને તૈયાર કરી લઈશું. ખીરું જુઓ આ રીતનું ફૂલીને સરસ તૈયાર થઈ ગયું છે. હવે એક પ્લેટમાં તેલ લગાવીને મેં પહેલેથી તૈયાર કરી દીધી હતી. ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં એક ડીશ પણ મૂકી દીધી છે. હવે આપણે તેમાં ખમણનું આ જે ખીરું છે તે બધું સારી રીતે પાથરી દઈશું. ચપ્પાની મદદથી આપણે ચેક કરી લઈશું કે નહીં. જો હવે આપણા હાથમાં ચોટતું નથી અને ચપ્પુ પણ એકદમ સાફ આવે છે, એટલે આપણું ખમણ બનીને તૈયાર છે. હવે ખમણ જુઓ કેટલું સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં કટરની મદદથી આ રીતે કાપા પાડી લઈશું. ખમણનો વઘાર કરવા માટે સામગ્રીમાં જોઈએ તો રાઈ જોઈશે 1 ચમચી જેટલી, લીલા મરચાં 2 ચમચી જેટલી, ખાંડ અને થોડા લીલા લીમડાના પાન. હવે આપણો ખમણનો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ ગરમા ગરમ વઘારને આપણે ખમણ ઉપર નાખીશું. ખમણ હવે બનીને તૈયાર થઈ ગયું છે. જો ખમણ કેટલું સોફ્ટ બન્યું છે અને તેની જાળી પણ પડી છે. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.